નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં જીરુના બજાર ભાવ અને હવે ચોમાસું નજીક આવતા જીરુના ભાવ કેવા રહેશે, ભાવમાં સુધારો થશે કે નહીં, તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે, તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। ગુજરાતના ઘણા માર્કેટયાર્ડમાં જીરુના બજાર ભાવમાં સુધારો જોવા મળતો આવ્યો છે, ત્યારે વિવિધ માર્કેટયાર્ડમાં જીરુના 6000 રૂપિયા આજુબાજુ ભાવ જોવા મળી રહ્યા છે। ત્યારે ગત રવિવારના દિવસે બંધ બજારે જીરામાં લેવાલીની સારી જોવા મળતી ભાવમાં સુધારો નોંધાયો હતો। જો કે આ બાદ વધેલા ભાવે ખેડૂતોની વેચવાલીમાં વધારો થતાં ભાવ ઉપર ફરી દબાણ જોવા મળ્યું છે અને વધ્યા ભાવથી મણે રૂપિયા 200નો ઘટાડો જોવા મળ્યો છે, એવું વેપારીઓએ જણાવ્યું હતું। હાલની સ્થિતિએ ખેડૂતોને રૂપિયા 5500 થી રૂપિયા 6000ની સપાટીની વચ્ચે જીરાના ભાવ મળી રહ્યા છે। પ્રાપ્ત માહિતી પ્રમાણે ગત સપ્તાહ દરમિયાન ઊંઝા યાર્ડમાં દૈનિક ધોરણે સરેરાશ 20000 બોરી જીરાની આવક થતી હતી। જો કે સોમવારે જીરાની આવક વધીને 30000 બોરીની આસપાસ પહોંચી હતી અને આજે પણ ઊંઝામાં 30000 બોરીથી વધુ જીરાની આવક હોવાનું વેપારીઓએ વાતચીતમાં જણાવ્યું હતું। આજના જીરુના ભાવની વાત કરીએ તો વિરમગામ 4985 થી 5170, મોરબી 5150 થી 5900, ભચાઉ 5700 થી 5900, રાજકોટ 4800 થી 5949, ડીસા 5501 થી 5757, ધ્રોલ 4520 થી 6000, જેતપુર 4525 થી 5821, પોરબંદર 4000 થી 5625, અમરેલી 2100 થી 6000, ધાંગધ્રા 4900 થી 6014, સાવરકુંડલા 5000 થી 6311, બાબરા 4146 થી 6450, બહુચરાજી 4600 થી 6000, વાંકાનેર 5300 થી 6045, જામજોધપુર 4801 થી 5781, પાટડી 5600 થી 6250, હળવદ 5500 થી 6030, સમી 5500 થી 6200, વિસાવદર 4000 થી 4600, જુનાગઢ 5500 થી 6260, પાથાવાડા 5000 થી 6011। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।